નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના પહેલા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ થશે। હવે ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અને હપ્તામાં મિત્રો વધારો કરવાની જાહેરાત પણ કરી શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે મિત્રો 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તામાં મિત્રો 2000 રૂપિયા આપવામાં આવે છે, એટલે કે કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3 ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ સાથે હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે હવે 3 મહિને આપવામાં આવી શકે છે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000 ને બદલે 8000 રૂપિયા આપવામાં આવી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો જો મિત્રો તમે 300 યુનિટ વીજળી મફત મેળવવા માંગતા હો તો આ સમાચાર તમને ખુશ કરી દેશે। તો મિત્રો દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ અને આવા ઉર્જા સ્ત્રોતોનો લાભ લેવો જોઈએ જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ સરકાર અરજદારને ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવશે, તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે, જેના માટે તમને મિત્રો એક મોટી તક મળી છે। અહીં સરકાર મફત વીજળી યોજનાના 300 યુનિટનો લાભ આપશે, જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે। વધુ માહિતી માટે મિત્રો તમે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 100% વગર વ્યાજે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે। મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે। ત્યારબાદ મિત્રો તેને 20,000 અને પછી મિત્રો 50,000 એટલે કે ડબલ લોન આપવામાં આવે છે। જોકે એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નથી તો થશે તમને નુકસાન। કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી। પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં। જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, તે બંધ નથી થયું, માત્ર ઇનપોરેટિવ થયું છે। તો મિત્રો આજે જ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવી દેજો, જેથી મિત્રો કોઈ પણ નુકસાન ભોગવવાનો વારો તમને ના આવે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી ગઈ છે। કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી છે। કેન્દ્રીય કેબિનેટે 3.70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણામ યોજનાની મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે।
આ રીતે એડવોનોર પણ વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મિત્રો મળશે। કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષ મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ₹3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે ₹8,500। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે ₹1,00,000 જમા કરશે। અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં ₹8,500 જમા કરવામાં આવશે અને જમા કરીશું। દુનિયાની કોઈ સરકાર આવું કામ કરતી નથી પણ અમે કરીશું તેવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે ₹25,000ની ભેટ। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમે જે કિંમતનો લેપટોપ લીધું હોય તે કિંમતના 50% બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12માં પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવી જોઈએ તો તમે જ આ લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવી શકશો। આ યોજના માટેના ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ₹25,000ની સહાય આપવામાં આવશે। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં મિત્રો 33%થી 60% નુકસાન વળતર આપવામાં આવશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવશે અને 60% વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ મિત્રો 4 હેક્ટર માટે ₹25,000નું વળતર આપવામાં આવશે। જેમ કે ખેડૂત મિત્રોને ટૂંક જ સમયમાં ગુજરાતમાં આવેલું માવઠું વરસ્યું હતું જેના લીધે નુકસાન પણ થયું હતું તેને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હતો। તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો, જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા જલ્દીમાં જલ્દી સહાયની જાહેરાત કરવામાં આવે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને ₹12,000ની સહાય મળશે। જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો નમોશ્રી યોજનાને નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં મિત્રો સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કરાયેલા મુજબ SC, ST અને BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PM-જય લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની મિત્રો 11 કેટેગરીની બહેનોને સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં મિત્રો પ્રસ્તુતિ બદલ હાલમાં મિત્રો 6,000ને બદલે મિત્રો ₹12,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે તેવી મિત્રો સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।